બની દેવાનું તમારા બ્લોગમાં હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો ગાઈ તો છે ને આપણે જઈ રહ્યા છીએ ઈડર. થોડું દવાખાને જવું છે સિવિલમાં. અહીંયા થોડા દુખાવા થઈશ 2-3 મહિનો છે, જેની દવા આપણે કરીએ છીએ પણ કોઈ ડાળો પડતો. છેલ્લા 2 થી 3 મહિનાથી આપણને તકલીફ થાય છે, જેની આપણે આડાવડી મતલબ દવા લીધી હતી પણ કોઈ મજા નહીં આવી, એટલે દુખાવા મળતો નહીં. અમુક ટાઈમ થઈ જ છે, એટલે આ ભાગમાં ના ભાગમાં તાજે જઈએ છીએ. અને સુનિલભાઈ આવું છે, પછી ઈવન થોડું કોમ છે, તો એવું બધું છે. ને બ્લોગમાં જો રોટલી તો થઈ ગઈ છે, શાકે થઈ ગયું છે, ઈવનનું સબ્જી છે, તો જમી લઈએ. મસ્ત બાઇક લઈને નીકળી જઈએ. તો ગાઈસ જો અત્યારે આપણે સુનિલભાઈ સાથે આવી ગયા છે, બરોબર. અને વાંધો કોઈક બેટરી લીધી છે ને બે ત્રણ મીટરમાં બીજો કોમ કરવાનું છે. એડ એસીએ 3 મીટર છે શેમ થાય છે. અને આપણે તો વાત કરી હતી કે થોડું દવાખાનું બતાવું કરે બધું તો જોઈએ ઈડર પહોંચી નાખો. તો ગાઈસ અત્યારે આપણે એક યુટ્યુબર આપણને પાછા મળવા જઈએ છીએ, જે આ કંઈક કરતા છે. શેમ છે કે હાલ સાહેબ યુટ્યુબર જૂના હા નવું લાઈવ કે જૂના પેલા બ્લોગ બનાવતા અને અત્યારે પેલા ભાવ વધારો દૂધ નો ને બધું બનાવે છે ને જોઈએ. અમે શેખ છી પાછા આવ્યા. સુનિલભાઈ કે મારે મળવું છે એક મૂકી હેડો તાન પાછા અમારે તો અમે $100 થઈ રહ્યા મજૂરી એવી છે. હા મળે બની દેવાનું તમારા બ્લોગમાં. હા જો કાલે આપણો રિપોર્ટ કરાયો, એક પહેલા આગળ કરાયો હતો. તો કઈ જો આ આપણો રિપોર્ટ હાનું કરાવીએ તમને બતાવું. જો આ બધા રિપોર્ટ કરાયા કાલે. આ ગોળીઓ સિવિલમાંથી આપી છે, આ રહી પ્રાઇવેટ છે, આ સિવિલમાંથી આ લેલી છે. અને સિવિલમાં જતા આપણે તમને બતાવું. જો કેટલું લખી દીધું છે બધું, તો આવું બધું છે ગાઈસ. રિપોર્ટ જો આ 1 2 3 અને ઓમ એક કરાયેલું છે. એટલે એ બધા રિપોર્ટ કરાયા, દવા લાયા ને એવું બધું કર્યું. કાલે થોડું તાવની અસર હતી, પછી તો બ્લોગે શૂટ નહીં કર્યો ઈડર જ્યાં પછી તો આપણે મતલબ મગજ બધું કોમ નહોતું હાલતું એટલે ઈચ્છા ના થઈ. બાકી એવું બધું કરીને આવ્યા. બસ ને કાલે થોડું બીમારી વધારે થઈ ગઈ હતી, તાવ બાવ આવી ગયો એટલે કાલે આપણે બ્લોગ અપલોડે નહીં કર્યો ને થોડું શૂટે નહોતું કર્યું. જો સુનિલભાઈને ગાડી લઈને આવતા રહ્યા હતા. કાલે તો બેગે વની લઈને આવતા રહ્યા હતા. આપણી ગાડી હજી એવાના ઘેર પડી છે, આજે લેવાય જવાનું છે ને થોડું બહાર જવાનું છે. તો એ બે અલગ બ્લોગ આવશે, પણ આ બ્લોગ આટલા સુધી જતો. પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.